સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ સાથે જાતિ અંગે ટિપ્પણી કરવાનો મામલો। કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિદ્યાર્થીઓની મુલાકાત કરી। વોર્ડનને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરાવવાની માંગ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 4 રસ્તાની દયનીય હાલત। સાફ સફાઈ અને કચરો ન ઉઠાવતા કચરામાં જીવડાઓ પડ્યા। વેરા આપવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો નિંદ્રાધીન। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા રીઢા આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો। આ આરોપી પર 31 ગુનાઓ નોંધાયો છે। અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક સામાન્ય અકસ્માતથી કાર ચાલકે પથ્થરથી હુમલો કર્યો। કાર ચાલક સાથે ટ્રક ટચ થતા કાર ચાલકે પથ્થરો ટ્રક ઉપર ફેંક્યા। સ્થાનિક લોકોએ ટ્રક ઉપર પથ્થરો ફેંકનારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાની બેલેટ પેપરથી ચૂંટણી કરવા માંગ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। નર્મદા વસંત પંચમી ટાણે જંગલો વનબગડામાં ઠેર ઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા। વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની શોભા બન્યા। કેસુડા ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે। અંકલેશ્વર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ સાથે જાતિ અંગે ટિપ્પણી કરવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હડતાળ કરવાના મામલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિદ્યાર્થીઓની મુલાકાત કરી તેઓની આપવીતી સાંભળી વોર્ડનને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરાવવાની માંગ કરી હતી। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધરિયાએ આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। આ સમગ્ર મામલા બાદ વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવે છે। જે અનુસંધાને અંકલેશ્વર સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં અનેક ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। જે બાબતે સંદીપ માંગરોલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વોર્ડન પર રાજકીય છત્રછાયા ધરાવે છે, જેના કારણે આટલી મોટી ગંભીર ભૂલ કર્યા બાદ પણ ખાતાકીય તપાસ સહિત સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવાની જગ્યાએ તેમને છાવરવાનો પ્રયાસ કરતા હોય તેમ રાજકીય પીઠબળ ધરાવતા વોર્ડન પ્રકાશ ધારિયાને જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી ગંભીર પ્રકારની ભૂલ બાદ પણ રાજકીય દબાણ હેઠળ પૂરા પુરસ્કાર સાથે જવાબદારી સોંપી દેવામાં આવી છે, જે ઘણી નિંદનીય બાબત છે। આ બાબતે સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું કે આવનાર સમયમાં જો વોર્ડનને ખાતાકીય તપાસ નહીં કરવામાં આવે અને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆતો અને આંદોલન કરતા પણ ખચકાઈશું નહીં। સનસનીખેજ માહિતીઓ બધી ઉપલબ્ધ થઈ છે। આ વોર્ડન જે છે એ રાજકીય પીઠબળ ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધરાવે છે અને એના કારણે અત્યારે મેં કમિશનર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે। હજી સુધી ખાતાકીય તપાસ ઓફિશિયલી થયાના કોઈ આદેશો આપવામાં નથી આવ્યા। તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, પણ એ પણ કરવામાં નથી આવ્યા અને જાણે કે ઇનામ આપ્યું એમ આટલા બધા પ્રોબ્લેમો ઊભા થયા પછી પણ એને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકા પંચાયત કચેરીની અંદર ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવ્યા છે। આ માનસિક વિકૃત માણસ છે, રાજકીય પીઠબળના કારણે છકી ગયેલા છે અને એવા માણસને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકાની અંદર મૂકી અને સમગ્ર પ્રકરણને ભીનું સંકેલી અને એને છાવરવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા પણ થઈ રહેલો છે, સરકાર દ્વારા પણ થઈ રહેલો છે। ત્યારે આદિવાસી સમાજના હિત માટે આજે આદર્શ નિવાસી શાળાઓનું જે એક મોડલ છે એ મોડલને ન છાજે એવું વર્તન કરનારાઓને આ રીતે સરકાર છાવરે એ કદાપી ચલાવી નહીં લેવાય અને એના માટે જરૂર પડે તો ભવિષ્યમાં આંદોલન કરવાનું થશે તો પણ કરીશું। અત્યારે કમિશનર શ્રી ગાંધીનગર સાથે પણ મારે વાતચીત થઈ છે અને એમણે મને કીધું છે કે સાંજ સુધીમાં આપને એનું ખાતાકીય તપાસ
અને જે કંઈક પગલાં ભરેલા છે એની માહિતી પણ ઉપલબ્ધ કરાવી દઈશું. ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકોને સરકાર છાવડે એ યોગ્ય નથી. આ આદિવાસી સમાજ સાથેનું અપમાન છે અને આ સરકારની અંદર અનેક અત્યાચારના બનાવો બને છે. આજે મણિપુરની ઘટના જુઓ તો એ આદિવાસી સમાજને કઈ રીતના ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય કર્યો છે. એની જ સાથે સાથે ફૂલવાડીનો બનાવ હોય, જાડેશ્વરમાં વિધવા મહિલાની ઉપરનો અત્યાચાર હોય, આવા તમામ બનાવોની અંદર તંત્ર બિલકુલ નિષ્ક્રિય નીવડેલું છે. જાણીબૂજીને આવા જે બનાવો છે બનાવોની ઉપર ઢાંકપીછોડો કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે કોંગ્રેસ ચૂપ બેસવાની નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ 4 રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલ મહિલાઓ અને વેપારીઓની હાલત પાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે અત્યંત દયનીય થવા પામી છે. ભરૂચના વોર્ડ નંબર 10માં 4 રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનની પોલ ખોલતું હોય તેમ જણાઈ રહ્યું છે. વર્ષો જૂના મચ્છી માર્કેટ 4 રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યા બાદ શહેરનું જેમ જેમ વિસ્તરણ થયું તેમ તેમ વેપારીઓને મચ્છી માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં દાંડિયા બજાર અને 4 રસ્તા સ્થિત એમ 2 માર્કેટો આવેલા છે, જેમાં સૌથી જૂનું માર્કેટ 4 રસ્તા સ્થિત આવેલું છે, જે વર્ષોથી માછીમારીના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે. પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા આ માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈપણ જાતની પણ તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વખતથી આ માર્કેટમાં કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી. કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું નથી. સાથે સાથે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. કોઈ પણ નગરપાલિકાનો કર્મચારી આ તરફ ફરકતા પણ નથી. સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈયળો પણ નીકળીને બાજુમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનોમાં પ્રવેશે છે અને તેમને પણ નુકસાન કરે છે. ત્યારે આવનાર સમયમાં વહેલી તકે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે બધી જ મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દઈશું અને અમારો વિરોધ નોંધાવીશું તેવી ચીમકી પણ આપી રહ્યા છે. છેલ્લા 2-5 વર્ષમાં એટલો ખરાબ હાલ છે કે હજુ સુધી આવો ખરાબ હાલ અમે મચ્છી બજારનો જોયો નથી. અમે ભાઈ પૂરેપૂરો ટેક્સ આપીએ છીએ અહીં સુધી કે છેલ્લા વર્ષોમાં આ લોકો ટેક્સની માત્રા બી 2 થી 4 ગણી કરી નાખી છે, બરાબર. પણ તો બી અમારો ટેક્સ પે નીલ છે. અમે બિલકુલ બધું ટેક્સ પૂરેપૂરું આપીએ છીએ. તો એના બદલામાં અમે બી તો કંઈ એક્સપેક્ટેશન રાખીએ નહીં, અમે બી કોઈ સર્વિસ રાખીએ નહીં. છેલ્લા વર્ષોથી અમે આ એટલા ગંદકીથી ત્રાસ થઈ ગયા છે કે આપણે અઠવાડિયા દિવસથી આ કચરો ભરવા આવ્યો નથી. એટલા જીવાત થઈ ગયા છે, અમારી દુકાનોમાં જીવાત થઈ જાય છે, અમારી દુકાનોના તાલા મારીને ઘરે ચાલ્યા જવું પડે છે. એટલી હદે અહીં ગંદકી થઈ ગઈ છે. મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા, મેડમ તમે સાફ કરાવો. તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે, તમે જાઓ થઈ જશે, પણ એનું નિવારણ આવતું નથી. એટલી બધી કમ્પ્લેનો કરી છે. રોજના 8 ફોન મેં મેડમને કરું છું. હવે આટલો બધો અમે આ અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે. અમે ધંધો કેવી રીતે કરીએ, અમારું ગુજરાન કેવી રીતે કરીએ, અમને સમજ નહીં પડતી. આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં? શું કામ આમાં પાર્સાલિટી આવે છે? શું કામ એવું થાય છે? તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે. અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ. અઠવાડિયામાં 2 વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ અને રોજનું રોજ કચરો ભરાઈ જવું જોઈએ. આ ક્રિટિકલ વસ્તુ છે. અહીંથી રોગચાળો ફેલી શકે છે. તમે આ જીવાત જોઈ લો, જીવાતના કારણે રોગચાળા થવાની પૂરેપૂરી શકે. અમારી પોતાની હેલ્થ ખરાબ થાય છે. અમારા 5 વર્ષ લાઈફના ઓછા થઈ જાય છે. તો પણ આમાં મચ્છી બજાર સુધરતી નથી ને, ગંડવાર બહુ થયેલો છે. તો સુધારવાની કોશિશ કરો સાહેબ. આ મચ્છી બજાર લોકો પડી બહુ જાય છે ને, વાગે ને લોકોને થાપડા તૂટી જાય. બરાબર, કચું લેવા કોઈ આવતું નથી. તમે કેવી રીતે મચ્છી બજાર ધંધો કરી શકીએ? હા અમે રજૂઆત કરી, કોઈ આવતા નથી. મ્યુનિસિપાલિટી કેટલી વખત ગઈ આવ્યા, બધા બાય માણસો ગઈને આવ્યા, પણ કોઈ કરતા જ નથી, કોઈ કામ જ નહીં કરતું. અમે આ માર્કેટની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ પણ કોઈ માર્કેટમાં કોઈ બી જોવા આવતું નથી. અમારી બહુ પ્રોવિઝન સ્થિતિ છે. ગંધાઈલામાં રહેવાનું ને ગંધાઈલામાં વેચવાનું, ત્યાં જ અમારું ખાવાનું હોય. તો કોઈ નગરપાલિકાવાળા બી જોવા આવતા નથી. અમે કેટલી વાર જઈ આવ્યા, નેતાઓને વાત કરી, નેતાઓ કે અમને નહીં કે ફલાને કે ઢીકરાને કે અમે કઈ નેતાઓને ઓળખવા જઈએ. આ કેટલા વર્ષોથી પડી ગયેલું છે, કોઈ જોવા આવતું નથી નગરપાલિકાવાળા. આ બધું બજારના બધા લોકો પડી જાય પણ કોઈ પથ્થર મેકવા બી તૈયાર નથી.
પહેલા મહિનામાં 2 ફેરી માર્કેટ ધોવા આવતી હતા, હવે કોઈ મહિનામાં 1 ફેરી જોવા રાજી નથી બજારમાં. વર્ષના હવે અભિક બજાર ચાલે. અમે કેટલી ફેરી નગરપાલિકામાં જી આવે, કોઈ સાંભળતા નથી. આ માલ બગડતો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા. અમે બાલ બચ્ચાને 5 રૂપિયાનો ધંધો કરીએ, આની રીતે ધંધો કરીએ, છોકરાના લીધે ધંધો કરીએ ને આજે અમારો માલ બધો રખડતો બધો જ અવનવો જંતુ ચાલે માલમાં. હવે કેવી રીતે અમે વેચીએ ને કેવી રીતે ધંધો કરીએ? કંઈ અમારું સાંભળતા નથી. તે મહેતાને બી કંઈ મહેતા બી નથી સાંભળતા. નગરપાલિકામાં 4-5 ફેરી મહિનામાં જઈએ અમે, કોઈ અમારો સાંભળતા નથી. પછી એના કરતાં સીલ મારી દેવો, નહીં તો પછી અમને દિવસના 500 રૂપિયા રોજ આપો કે મેં બાલ બચ્ચા ખાઈએ, નહીં તો બજારમાં સીલ મારી દેવો. આવતા નથી, કચરું બી ભરવા બરાબર આવતા નથી. અમે 2 થી 3 વાર નગરપાલિકામાં ગઈને રિક્વેસ્ટ કરી મેડમને. મેડમે કીધું કે હું આવીશ, બજાર જાતે જોવા આવીશ, પણ મેડમ બી આવતા નથી. રોજ સવાલ થઈને ફોન કરે કે મેડમ તમે બજાર જોવા આવવાના હતા, કચરું ભરવા નથી આવતા, તે જોવા આવવાના હતા, પણ તમે આવતા નથી. હા આવીશ પણ આવતા નથી. કેટલા બધા જીવડા ચાલતા થઈ ગયા છે. અમારી પાસે ઘરાક ઊભું નથી રહેતું. અમે ત્રાસી ચાલ્યા, કંટાળી ચાલ્યા છે. અમારી તબિયત બી નરમ થતી ચાલી છે. બોલો હવે તમે કહેવા શું માંગો? અમે નથી આવતા, પણ અમે તે પણ અમારી પાસે છે કે તમે લઈ જાઓ, હવે બાકી છે એ. પણ તમે આવો, જરા જોવો, નગરપાલિકામાંથી આવો તમે 2 સાહેબો ને જોવો બજાર અમારી કેવી બજાર છે. બજારમાં 15 દિવસે ઢોવા આવતા રહ્યા, તે કેટલા વર્ષોથી ઢોવાનું બી બંધ થઈ ગયું. કચરુંનો નિકાલ નથી, કોઈ ચીજનો નિકાલ નથી. અમારી પાસે એક ઘડાક આવીને નથી ઊભું રહેતું. કેટલી ગોજી બજાર છે, કેટલી ગંદી બજાર છે. જો ઢોરી કોઈની બજાર જોવો, દાંડિયા બજાર જોવો ને અમારી બજાર જોવો, તો અહીંનું કચરું જાય છે, તો અહીંનું કચરું કેમ નથી જતું? અમે એવું કહેવા માંગીએ છીએ તમને. આ કેટલા જીવડા ચાલે છે, અમારી તબિયત નરમ થઈ ગઈ છે ને હવે જો નિકાલ નહીં થશે તો અમે નગરપાલિકામાં આવીને કચરું બધું નાખી જઈશું. પછી કોઈ એવું નહીં કહે કે તમે આ બધું શું કામ કર્યું છે. બધી બહેનોની રજૂઆત છે, વિનંતી છે, સફાઈ કામ કરી જાઓ. ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર, સુરત જેવા શહેરમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી એટીએમની બદલી કરી ફ્રોડ કરતા રીઢા આરોપીને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં એટીએમ ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા, જેના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમોએ કામગીરી હાથ ધરી, જેથી એલસીબીની એક ટીમ અંકલેશ્વરમાં હાજર હતી ત્યારે માહિતીના આધારે અંકલેશ્વર એ ડિવિઝનમાં નોંધાયેલ ગુનામાં સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઈસમ અગાઉ પકડાયેલો તુષાર અનિલ કોઠારી રહેવાસી આણંદ છે, જે હાલમાં વડોદરામાં સ્ક્વેર હોટેલ પાસે હાજર છે, જેથી ટીમે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલ સ્ક્વેર હોટેલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી ટીમે પૂછતાછ કરતા તે ભાંગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી, જેમાં તે એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું એટીએમ બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી પૈસા ઉપાડી લીધો હતો. તે 1 મહિના પહેલા આણંદથી અંકલેશ્વર આવી સર્કલ 3 બાજુ બેંક ઓફ બરોડાના એટીએમ પર રેકી કરી એક વૃદ્ધ કાકાના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ 5 ટ્રાન્ઝેક્શન કરી કુલ 50,000 ઉપાડી લીધા હતા, જેના ઉપર અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને સુરત જેવા શહેરના 31 ગુનાઓ નોંધાયેલા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પર એક 4 વ્હીલર ચાલકે કોઈ કારણસર એક ટ્રક ચાલક પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો. જોકે આ સમયે કોઈ સમયે તેનો વિડીયો ઉતારી લેતા તે વાયરલ થયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પરથી ગત રાત્રિના સમયે એક કાર ચાલક સુરત તરફ જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન તે અંકલેશ્વરની વાલિયા ચોકડી એરિસ્ટો પ્લાઝાની સામે પહોંચતા એક બંધ બોડીના ટ્રક ચાલક સાથે કોઈ બાબતે મગજમારી થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા કારના ચાલકે બ્રિજ નીચે પડેલા પથ્થર વડે ટ્રકના આગળના ગ્લાસ પર એક પછી એક 3 વખત પથ્થર માર્યો હતો. આ સમયે ત્યાં ઉભેલા કોઈ ઈસમે આ કાર ચાલકનો વિડીયો ઉતારી લેતા તે વાયરલ થયો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે જાણવા મળ્યું નથી. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, નેધરલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશોમાં ત્યાં લોકશાહીના માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. ભારતના બંધારણની કલમ 328 અને કલમ 326માં લખ્યું છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ, કારણ કે ભારતથી વધુ વિકસિત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી થતી હોય છે, ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી નથી, તો તેનો અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ઉપર તેઓને ભરોસો નથી.
કેમ માટે લોકશાહી બચાવવા માટે માંગ છે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીનની જગ્યા ચૂંટણી બેલેટ પેપરથી થાય, જેથી ભારત દેશની લોકશાહી બચાવવા માટે હક અને અધિકાર બચાવી શકાય. આવનાર 2024ની લોકસભાની ચૂંટણી મશીન હટાવીને બેલેટ પેપરથી થાય એવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રની નકલ દિલ્હી ચૂંટણી પંચને પણ મોકલવામાં આવી છે. તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર. એ હેંગ પણ થઈ શકે છે. તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય એ અમારી માંગણી છે. કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે. આજે વિકસિત દેશોમાં અમેરિકા, નેધરલેન્ડ, જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં? કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે? એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ. આવનારની અમારી જો માંગણીઓ સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું. ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કાળા ઝંડા લઈને પણ નીકળીશું. ईवीएम हटाओ, देश बचाओ. ईवीएम ने क्या किया तो भारत देश को पूरा बदनाम किया. લોકશાહી ને આપણે પૂરેપૂરું બદનામ કરી નાખ્યું છે આ ઈવીએમ મશીને. એટલે અમારી માંગણી એક જ છે, ચૂંટણી થાય તો માત્ર ને માત્ર બેલેટ પેપરથી. જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન. નર્મદા જિલ્લા વસંત પંચમી ટાણે વાતાવરણમાં પલટો આવી ગયો છે. ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિશ્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતા નવી ચેતનાઓનો સંચાર થયો છે. હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે. નર્મદામાં વસંત ટાણે ચારેકોર કેસુડા ખીલી ઉઠ્યા છે. નર્મદાના વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરિમાળાની શોભા બન્યા છે. ઋતુ પરિવર્તનનો સંકેત આપતા ફાગણના લાલ ચટક કેસરી કેસુડાના ફૂલ નર્મદાના જંગલ વન વગડામાં પૂરતા ખીલી ઉઠેલા જોવા મળ્યા છે. આમ તો કેસુડો વસંત ઋતુનો પર્યાય ગણાય છે. કેસુડા જ્યારે ખીલે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. હવે વેલી ઓફ ફ્લાવરની સાથે પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું સૌંદર્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ રસ્તે પોતાના વાહન ઊભા રાખી કેસુડા સાથે ફોટા પાડી સેલ્ફી પણ લઈ રહ્યા છે. નર્મદાના આદિવાસીઓ કેસુડાનો ભરપૂર ઉપયોગ કરે છે. કેસુડાના લાકડામાંથી કોલસો ગુંદર બને છે. કેસુડાના કુમળા મૂળમાંથી નીકળતા રેસામાંથી દોરડા અને દેશી ચપ્પલ બને છે. આયુર્વેદિક ઔષધિ ઉપરાંત ચામડીના રોગો મટાડવા માટે કેસુડાનો ઉપયોગ કરે છે. નર્મદા જિલ્લા વસંત પંચમી ને વાતાવરણમાં પલટો આવી જાય છે. ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિત્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી પસંદ ઋતુનો પ્રારંભ થતાં નવી ચેતનાઓ સંચાર થયો છે. હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે. નર્મદામાં વસંત ટાણે ફેર કેસુડા ખીલી ઉઠ્યા છે. જોકે નર્મદાના વસંતના વધામણા નેતા કેસુડા નર્મદાની સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરિમાળાની શોભા બન્યા છે. ઋતુ પરિવર્તનનો સંકેત આપતા રમતો ફાગણના લાલ ચટક આર કેસરી કેસુડાના ફૂલ નર્મદાના જંગલ વન વગડામાં પૂરમાં ખીલી ઉઠેલા જોવા મળી રહ્યા છે. આમ તો કેસુડે વસંત ઋતુનો પર્યાય ગણાય છે. કેસુડા જ્યારે ખીલે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. કેસુડાને કોઈ સુગંધ નથી, પણ તેની નજાકત, પોપટના ચાંદ જેવો આકાર અને માંસના લોચા જેવો લાલ ચટક રંગ, કામણગારો અને મજા કરનારના પર્યાય સમાન કેસુડાના ફૂલની સૌંદર્યની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્વ છે. હોળી ટાણે ખીલતા કેસુડાના પુષ્પો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે. થોડી પૂર્વ લોકો કેસુડાના ફૂલોમાંથી તેનો કુદરતી રંગ બનાવે છે. નર્મદામાં કેસુડાના નિર્દોષ રંગોની હોળી લોકપ્રિય ગણાય છે. હોળી રમવા માટે કેસુડાનો પ્રાકૃતિક રંગ તરીકે તેનો ભરપૂર ઉપયોગ થાય છે. કેસુડાના ઉકાળેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મળતા હોવાનું આયુર્વેદિક પણ કહે છે. હું કેસુડાના ફૂલોની રાહ જોતો હોઉં છું. ફાગણ મહિનામાં જ્યારે અહીંયા કેસુડા નર્મદાના જંગલોમાં ખીલી ઉઠે છે ત્યારે હું જાતે જઈને એને વણી લાવું છું અને એનાથી સ્નાન કરું છું. કેસુડાના ફૂલો એ એક આયુર્વેદ છે, જેનાથી ફૂલો ગરમ પાણીમાં નાખી અને સ્નાન કરવાથી આપણા શરીરના ચામડીના ઘણા એવા રોગો દૂર થાય છે. અને સામે હોળી હોય છે તો આ કેસુડાના ફૂલોથી અમે રંગ બનાવી અને એક નેચરલ કુદરતી કલરથી અમે હોળી રમીએ છીએ. એના ફાયદા લઈએ છીએ. રાજેશ.
ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કરી ગેરમાર્ગે ન દોરાવવાનું કહી આગામી દિવસોમાં આવી કોઈ તકલીફ નહીં રહે તેમ કહ્યું છે। સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતોના બેનર લાગ્યા છે, પરંતુ ભરૂચ જિલ્લામાં જમીનની હકીકત કંઈક અલગ છે। ફેબ્રુઆરીના 10 દિવસથી વધુનો સમય થયો હોવા છતાં જિલ્લાની 450થી વધુ દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પહોંચ્યો નથી। અંતરિયાળ ગામડાઓમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામની સસ્તા અનાજની દુકાને રોજ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને વેલા મોડે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે। આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે જણાવ્યું હતું કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતાં તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવી એટલે આવનારા 1 થી 2 દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે। આથી ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે પુરવઠામાં જે પણ અત્યારે ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું છે એમાં એ જોઈને ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી। માત્ર જૂનો કોન્ટ્રાક્ટરનો એની ઉપર પોલીસ કેસ થતાં એનો કોન્ટ્રાક્ટ રદ થયેલ છે અને એના કારણે તાત્કાલિક બીજા કોન્ટ્રાક્ટરને અત્રેથી નિમણૂક આપવામાં આવેલ છે અને એ જે વ્યવસ્થા છે એ સેટ કરતાં જે અઠવાડિયાનો ટાઈમ લાગ્યો છે એના કારણે થોડું જથ્થો આવવામાં લેટ થયું છે, પણ દરેક ભરૂચ જિલ્લાના તમામ વ્યક્તિને NFSA કાર્ડ ધરાવતા વ્યક્તિને અત્રેથી જથ્થો પૂરો પાડવામાં આવશે આ મહિને, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને અઠવાડિયાની અંદર લગભગ તમામ જગ્યાએ જથ્થો તમામ દુકાનો ઉપર જથ્થો પહોંચી જશે। નબીપુર ગામના આદિવાસી ભાઈ બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પંચાયત દ્વારા માળખાકીય સુવિધા તેમજ સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરી તે અપાવવાની માંગ કરી હતી। આદિવાસી નબીપુરના આદિવાસી ભાઈ બહેનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકારની યોજનાનો નબીપુરમાં આદિવાસી પરિવારોને લાભ મળતો નથી। સરકારી યોજના હેઠળ પ્લોટ અને આવાસ માટે અરજી કરવા છતાં પણ ફાળવણી થતી નથી, જેમાં ગામના 60% આદિવાસીઓ બાકી છે। જે આદિવાસીઓને આવાસ મળે છે તે ગામની બહાર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે, જેનો 20 થી 30 વર્ષ બાદ પણ વિકાસ ન થાય। આદિવાસી સમાજના પરિવારજનો દ્વારા હવે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આજે અમારે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા આદિવાસી માટે દરેક યોજનાઓનો લાભ અમને મળે છે, પણ પંચાયતમાંથી કોઈ લાભ અમને મળતો નથી। જે રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, પાણીની સમસ્યાઓ, ગટર લાઇનની સમસ્યા, અમને કોઈ વસ્તુનું કંઈ આગળ નિરાકરણ આવતું નથી। ગામમાં ઘણી જગ્યા પણ છે આવાસ માટેની, પણ અમને આવાસ માટેના પ્લોટની માંગણી છે। અમારા તમામ આદિવાસી વિસ્તાર, જે આદિવાસી વિસ્તાર છે નબીપુરમાં, એ તમામ લોકોની માંગ છે, આવાસ જોવે છે। એ આવાસ અમને આપો, જેથી અમારા ઘરોમાં 5-6 જણ જે ભાઈ રહે છે એમની માંગ પૂરી થાય અને પોતાનું ઘર લઈને પોતાનું જીવન ગુજારી શકે। અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ। તેના માટેની જે અરજી અમે 2 વર્ષથી ગ્રામ પંચાયતમાં અરજી આપી, ભલે જગ્યાએ અરજી આપી, પણ તેનો કોઈ નિકાલ પંચાયત લાવતું નહીં। પંચાયત અમને એમ કે 1977માં મારું બાંધકામ થયેલું છે, પંચાયત એવું કે અમારી પાસે નકશો છે નથી ગામનો, નવી નગરીનો નકશો છે નથી। હવે અમે નકશા માટે ભલી જગ્યાએ ગયા, પણ નકશો છે નથી ને અમારે જે ઇન્દર આવાસ છે અને સાંભેવાળી માલિકીની જગ્યા છે, પ્લોટ છે, તેમાં રહીને સરકાર પંચાયત કહે કે એને એમનો રસ્તો છે, તો એવું તો હોઈ શકે। એટલે અમારે જે અરજીનો જે નિકાલ કોઈ લાવતા નથી પંચાયત। હું વિધવા છું, પણ મારે પોતાનું ઘર નથી ને નબીપુરમાં કોઈ સહાય મળતી નથી ને જગ્યાએ કેટલી બધી જગ્યા છે, કોઈ આવાસ નથી ત્યાં। નર્મદાના એકતાનગરમાં ASI 3000ની લાંચ લેતા ઝડપાયા છે। અગાઉ આંકડા જુગારનો ધંધો કરતા વ્યક્તિ પાસેથી ફરીથી ધંધો કરવા દેવા માટે લાંચ લેતા ઝડપાયા હતા। ભરૂચ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ASIને 3000ની લાંચ લેતા ઝડપી પાડ્યા। નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ASIમાં પ્રમોશન થયે મહિનો પણ થયો નથી એવા 34 વર્ષીય યુવાન ધવલ વાડીલાલ પટેલે આંકડા જુગારનો ધંધા કરતા એક બુટલેગરને તેનો જૂનો વ્યવહાર બાકી છે તે બાબતની પતાવટ કરવા જણાવ્યું। આ ASI ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસેથી 3000ની લાંચની માંગણી કરેલી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું। લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવ્યું હતું। ભરૂચ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવતા ASI ઝડપાઈ ગયા હતા। તેમને પ્રતિમા હોટલની બહાર કેવડિયા મેઇન બજાર કેવડિયાથી 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા હતા। શિવરાત્રી મહોત્સવની કંબોઈ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જંબુસર તાલુકાનું કાવી કંબોઈ જ્યાં સ્તંભેશ્વર મહાદેવ વિરાજમાન છે,
જે દક્ષિણ ગુજરાતમાં મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામ્યું છે, જે 9 નદીઓના પવિત્ર સંગમ સ્થળે આવેલ છે, જ્યાં ભગવાન કાર્તિકેય સ્વામીએ તાડકાસુરનો વધ કર્યો હતો, જેનો ઇતિહાસ સ્કંદ પુરાણમાં કુમારિકા ખંડમાં વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે. સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન માત્રથી અનેક ગણું ફળ મળે છે. કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી અને અમાસના દિવસે દર્શન પૂજનનો અનેરો મહિમા છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. ચાલુ સાલે પણ તારીખ 2-3-2024 થી 8-3-2024 સુધી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારુદ્ર યજ્ઞ, વિવિધ દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરાશે, જેનો લાભ લેવા ભારતભરમાંથી શિવ ભક્તો ઉમટી પડવાના છે. તો દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા પધારવા જણાવ્યું છે. અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને એનો ઇતિહાસ આપણને સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક મળતો હોય છે. અને એ જગ્યા ઉપર આજે લગભગ 35 વર્ષથી મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાતો હોય છે. તો આ વર્ષે પણ તારીખ 2, 3 અને 2024 થી 2, 3 અને 8, 3 અને 2024 સુધી આજે ભવ્ય મેળો અહીં ભરાવાનો છે. મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભારતભરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી પૂજામાં બેસવાવાળા ઘણા બધા જોડાઓ પણ અહીં આવવાના છે. અને આ તહેવાર દર વર્ષની માફક આજે જેવી રીતે જૂનાગઢમાં મોટો મેળો ભરાય છે, એટલો જ મોટો મેળો આજે સ્તંભેશ્વર મહાદેવ દક્ષિણ ગુજરાતમાં અહીં ભરાતો હોય છે. તો આ વર્ષે પણ આ કાર્યક્રમ થવાનો છે. આપ સૌને અમારો આગ્રહ કે આપ સૌ ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આપ પધારશો એવા અમારા આપ સૌને વિનંતી છે. વાગરા તાલુકાના વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ સુવા દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો. વાગરા તાલુકાના સુવા ગામના વેરાઈ માતાના મંદિરે વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી જ્ઞાતિવાદ સિવાય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી હાલના મોંઘવારીના જમાનામાં માતા પિતાના લગ્નની ચિંતા દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ તારીખ 11મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે 54 નવયુગલો દાંપત્ય જીવનમાં પગલાં પાડી રહ્યા છે. વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં સવારના સમયે ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ અને ભોજન તેમજ બપોરે વરયાત્રા, હસ્તમેળાપ અને કન્યા વિદાયનું આયોજન સમૂહ લગ્નમાં નવતર અભિગમ અપનાવી 3 દિવસ થોડા નવયુગલો માટે કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અને માજી વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, મંત્રી ચીમનભાઈ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવયુગલો કે તેઓના પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જયંત પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળ્યા બાદ કંપનીમાં તપાસ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રૂમો ઊભી કરી દીધી હોવાનું સત્ય સામે આવ્યું છે, જેમાં 150 કામદારોને પણ રાખવામાં આવતા હતા, જેને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેટલાય ઔદ્યોગિક હેતુથી લેવાયેલ પ્લોટ હાલ ખાલી અવસ્થામાં પડ્યા છે, તો બીજા ઘણા પ્લોટમાં ખાલી શેડ બાંધીને મૂકી રાખવામાં આવ્યા છે. આ શેડમાં જે તે પ્લોટ ધારકો કોઈ ઉદ્યોગ શરૂ કરવાના બદલે એમાં ઓરડીઓ અને દુકાનો બનાવી ભાડે આપીને હેતુ ફેર કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદેસર છે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. ફક્ત ખાલી પડેલા પ્લોટ અને શેડમાં જ નહીં, પરંતુ કેટલાક નાના ઉદ્યોગો ચાલુ હોવા છતાં એમના પ્લોટમાં કામદારો માટે નાની ઓરડીઓ બનાવીને ભાડું વસૂલી રહ્યા છે. અંકલેશ્વર જીઆરડીસીને નોટિફાઈડ તંત્ર આ તમામ બાબતોથી જાણકાર હોવા છતાં પણ આવા પ્લોટ ધારકો સામે કોઈ પગલાં લેતું નથી, જે આશ્ચર્યની વાત છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ઔદ્યોગિક પ્લોટમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેની નિયમિત ચકાસણી પણ થતી નથી. આ પરિસ્થિતિમાં રૂમમાં ભાડે રહેતા કામદારો કે દુકાન ચલાવતા નાના વેપારીઓ માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. આજથી લગભગ 4 વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જીઆરડીસી તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટીને આવા પ્લોટની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેનું પણ કોઈ પરિણામ હજુ સુધી મળ્યું નથી. ઉદ્યોગ શરૂ કરવાના હેતુથી લીધેલા પ્લોટમાં આ રીતે કોમર્શિયલ ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ સામે જીઆરડીસી કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનું બાંડી શેરવાડ નામનું નાનકડું ગામ છે. વસ્તી 700 લોકોની છે. આ બાંડી શેરવાડ ગામના આદિવાસી વિસ્તારના નાનકડા ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા ડેડિયાપાડાના રમેશભાઈ વસાભાઈએ શરૂ કરી છે.
આ એકમાત્ર નર્મદાનું એવું ગામ છે જે ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે ગરીબ પરિવાર દુઃખમાં હોય તેની પાસે અંતિમ ક્રિયા કરવાના પણ પૈસા ના હોય, ત્યારે આવા ભાંગી પડેલા પરિવારોને બેઠો કરવા રમેશભાઈ વસાવા એક નવી અનોખી પ્રથા પોતાના ગામ બાંડી શેરવાણમાં શરૂ કરી છે. રમેશભાઈ વસાવા એક સેવાભાવી સામાજિક આગેવાન છે, અનંતા ટ્રેક્ટર્સના ડીલર પણ છે. તેમણે પોતાના ગામમાં એક નવી યોજના શરૂ કરી છે. બાંડી શેરવાણ ગામના લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપનું નામ છે યુવા બાંડી શેરવાણ ગ્રુપ, જેના તેઓ એડમિન છે. તેમના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું અવસાન થાય કે બેસણાનો કાર્યક્રમ રાખ્યો હોય ત્યારે વોટ્સએપ ગ્રુપમાં તે મૃતક પરિવારનું નામ લખવામાં આવે છે અને તેના પરિવારને મદદ કરવાની અપીલ કરવામાં આવે છે. એમાં લોકો 50, 100, 200, 500, 1000 રૂપિયાથી માંડીને જુદી જુદી રકમ ગામ લોકો સ્વેચ્છાએ નોંધાવે છે અને એ માટે ગ્રુપમાં આપેલ QR કોડ સ્કેન કરીને તરત જ ગ્રુપમાં ઓનલાઈન પેમેન્ટ પણ કરી દેવાય છે. આ રકમ ભેગી થાય ત્યારે તે કુલ રકમને તેના પરિવારને આપી દેવામાં આવે છે. રમેશભાઈના જણાવ્યા અનુસાર પહેલા પ્રસંગમાં 13,550 રૂપિયા ભેગા થયા, બીજામાં 16,000, ત્રીજા પ્રસંગમાં 18,000 ભેગા થયા. આમ આ રકમ દર વખતે વધતી જાય છે. મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરવાની આ પ્રથા ખૂબ લોકપ્રિય થઈ છે. રમેશભાઈ જણાવે છે કે અમે મદદનો હાથ લંબાવ્યો છે, તમે પણ તમારા ગામમાં આવું કરી શકો. અન્ય ગામોમાં પણ આવી પ્રથા અપનાવી મૃતક પરિવાર કે જરૂરિયાતમંદને મદદ કરવાની અનોખી પ્રથા અપનાવવા જેવી ખરી. જરૂરિયાતોને આર્થિક સહાયની આપવાની આ પ્રથાને બધાને આવકારી રહ્યા છે અને રમેશભાઈને અભિનંદન પાઠવી રહ્યા છે. ગામમાં દરેક મરણ કે બેસના વિધિ હોય તો અમારા ગામમાં સ્વેચ્છાએ હું મેસેજ લખું કે ભાઈ આ રીતનો ફલાણા માણસ આ થયું છે, તો સ્વેચ્છાએ યુવા ગ્રુપમાં કહું છું, લખી દઉં છું કે જે કંઈ ફોન ફાળો આપવાના હોય તે આ સ્કેનરમાં કોડમાં મોકલી દેજો ને જે કંઈ ભંડોળ ભેગું થાય એ ભંડોળ અમે માલિકને જઈને સ્વેચ્છાએ આપી દઈએ. એટલે આ આવું કંઈ દરેક ગામમાં આપણા સમાજમાં આવું કોઈ બધાના અંદર પ્રસંગો બનતા જ હોય, તો આ સિસ્ટમ બધાએ કરવા વિનંતી. એટલામાં સાહેબ પહેલાં પ્રસંગે અમે શરૂઆત કરી તો 13,500 જેવું હતું, બીજી વાર થયું તો 16,000 જેવું થયું, હમણાં 18,000 થયા હમણાં. એટલે લોકો સપોર્ટ કરતા જાય છે સ્વેચ્છાએ. એવું કોઈ ખુશ નથી હોતો, ખાલી હું ગ્રુપમાં લખું છું કે ગામમાં આ પ્રસંગ થયો છે, સ્વેચ્છા બધાએ જેમ જે આપણે રીત રિવાજ પ્રમાણે જે કરીએ છીએ, નવું ચાલુ કર્યું છે તો આપણે સ્વેચ્છાએ ચાલુ કરી દઈએ. તો અમે કલાકમાં તો સાહેબ આ ભંડોળ ભેગું થઈ જાય છે અમારું. આ પ્રથા સારી છે અને તમે પણ દરેક ગામના વડીલ ભાઈઓ યુવાનો છે એ દરેક ગામમાં આવી સિસ્ટમ ચાલુ કરો તો બહુ જ સારું. કેમ કે આર્થિક રીતે સામાન્ય માણસ હોય એની પાસે કોઈ આવું પેમેન્ટ હોતું નથી, એટલે શરૂઆતે આને મદદ મળી જાય છે. દુઃખમાં સુખમાં તો બધા જ આપતા હોય. વસાવા રમેશભાઈ. SRJ એકેડમી દ્વારા બાળકોને પરીક્ષાલક્ષી ઉદ્ભવતી મૂંઝવણો તથા બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી કેલ્ક્યુલેટ યોર એજ ગેમ્સ નામના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સફળ પ્રોગ્રામને સારી રીતે માણ્યો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની ભેટ પણ આયોજકો દ્વારા આપવામાં આવી હતી અને અંતે વાલીઓએ કાર્યક્રમ અંગે ફીડબેક આપ્યા હતા. कोई नहीं रोक सकता, वो हमेशा एग्जाम्स में टॉप कर सकते हैं, बट हमारे काफी बच्चे सिर्फ रीड कर रहे हैं, ये हम उनको हमेशा बताते हैं. SRJ एकेडमी हमने 1 साल पहले तुलसीधाम में शुरू किया था. काफ़ी अच्छा रिस्पांस आया एंड 6 मंथ्स बिफोर हमने दिवाली के वक्त लिंक रोड में भी शुरू किया. बच्चों का काफ़ी रिस्पांस था, उनके रिज़ल्ट से हमको काफ़ी सेटिस्फैक्शन मिला. हमारा जो टेक्निक है वो सारे टेक्निक्स बच्चे यूज़ कर रहे हैं और उससे उनको काफ़ी फ़र्क भी पड़ रहा है. उसी चीज़ को डिस्कस करने के लिए आज हमने ये प्रोग्राम अरेंज किया है. कैलकुलेट योर एग्ज़ाम्स. एग्ज़ाम स्ट्रेस को रिड्यूस करना और फिर
एक्चुअली हम उनके पेरेंट्स को इन्वॉल्व करना चाहते थे, इसीलिए कंबाइंडली ये पूरा प्रोग्राम हम लोगों ने ऑर्गेनाइज़ किया। हम तीनों, जल्पा मैम, रिंकल मैम और माई सेल्फ सरताज, इस चीज़ को कर रहे हैं। પ્રીતમ સોસાયટી ખાતે જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના દશાબ્દી મહોત્સવ નિમિત્તે બાળ સંસ્કાર શિબિરનું કાયમી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેહા હેત શાહના નેતૃત્વ હેઠળ કાર્યક્રમનું આયોજન 50 વિદ્યાર્થીઓ સાથે સુંદર રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે JSGIF સંઘની ચેરપર્સન શિલ્પાબેનના વરદ હસ્તે શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રિજિયન ચેરમેન ભરત શાહ, વાઇસ ચેરમેન દીપક સુરાના તથા અન્ય સંઘની બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન પૂર્વી શેઠે કર્યું હતું. આકસ્મિક દુર્ઘટના ઘટે તેવા સમયે જાનમાલ અને લોકોની સલામતી અને સુરક્ષા માટે સાવધાની સાથે સંકટની પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સતર્કતા અંગે વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા સમયાંતરે મોક ડ્રીલ યોજવામાં આવતી હોય છે, જેમાં તંત્રને ઇમરજન્સી કોલ આપવામાં આવે છે અને રિયલ ટાઈમમાં ઘટના સ્થળે પહોંચીને તેના ઉપર કાબુ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ એક પ્રક્રિયા 3 દિવસ સુધી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તેમજ અન્ય બિલ્ડિંગમાં કાઉન્ટર ટેરરિસ્ટ એટેક મોકડ્રીલ હાથ ધરવામાં આવી. આ મોકડ્રીલમાં SOU વહીવટી સંકુલ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર શાખાને ઇમરજન્સી કોલ મળતા વિવિધ વિભાગોને આકસ્મિક ઘટના અંગે જાણ કરવામાં આવી. આ સંદર્ભે એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે લોકલ પોલીસ અને SOG તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગને કોર્ડન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ ગંભીર અને વિકટ જણાતા રાજ્ય કંટ્રોલ રૂમ અને ઉચ્ચ કક્ષાએ જાણ કરાતા વિવિધ એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને સુરક્ષા, સલામતી અને સંકટ નિવારણથી તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધા દ્વારા પ્રાથમિક જાણકારી અને વહીવટી સંકુલની હયાત પરિસ્થિતિ અંગે ચિતાર આપીને લોકલ પોલીસને ઘટના સ્થળે તાત્કાલિક રવાના કરી. ત્યારબાદ રાષ્ટ્રીય NSG કમાન્ડો ટીમને પણ જાણ કરતા ચેતક કમાન્ડો પણ જિલ્લા હોમગાર્ડ કચેરીએ કાફલા સાથે વાહન અને હથિયાર સલામતીના સાધનો સાથે આવી પહોંચતા તેમણે પણ બ્રીફ કરીને ઘટના અંગે વાકેફ કર્યા હતા. ત્યારબાદ આ ઓપરેશન પ્રક્રિયા NSG કમાન્ડોએ તાત્કાલિક કોમ્યુનિકેશન એક્શન પ્લાન દ્વારા સુરક્ષા સાથે કમાન્ડોને વહીવટી સંકુલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે છુપાયેલા આતંકીઓ અને ભયજનક બિલ્ડિંગ પર સર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઓપરેશનમાં DYSP કક્ષાના ઓફિસર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને 116 જેટલા NSG કમાન્ડો અને કેપ્ટન વિશાલ પાટીદાર, મેજર વાસુ, 30 SCG દ્વારા સફળ ઓપરેશન હાથ ધરી ભયમુક્ત સંકુલ બનાવ્યું હતું. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે મોકડ્રીલ હાથ ધરાઈ, જેમાં પણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળેલા કોલના આધારે વિવિધ સુરક્ષા એજન્સીઓને જાણ કરી મોકડ્રીલની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 3 દિવસીય આ મોકડ્રીલ અંગે ડીબ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોકડ્રીલમાં સહભાગી તમામ સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા વહીવટીતંત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તવરાની ગાયત્રી સ્કૂલમાં ગણિતમાં ઉદાસીનતા નહીં પણ એક અવસર વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગણિત અને વિજ્ઞાન વિશેનું જ્ઞાન વિદ્યાર્થી જીવનમાં એક અગત્યનું પરિબળ બની રહે છે. વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે ઉદાસીનતા દૂર થાય અને વધુને વધુ રસ, રુચિ જાગૃત થાય, વિદ્યાર્થીઓને ગણિતમાં પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગાયત્રી સ્કૂલમાં ગણિત વિષયમાં ઉદાસીનતા નહીં પણ એક અવસર વિષય પર અમદાવાદના ગણિતજ્ઞ વિજયભાઈ વોરા સાહેબ દ્વારા સરળ અને પ્રાયોગિક રીતે તેમની આગવી શૈલીથી સુંદર રજૂઆત વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સમક્ષ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુંદર માર્ગદર્શન આપવા બદલ શાળાના ટ્રસ્ટી વિપુલભાઈ પાઠક અને હિતેલભાઈ પાઠક સાહેબ, આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને શ્રી અંબે માતા વિદ્યાલયના ઉપક્રમે બાળકોના અધિકાર અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ન્યાય મેળવવા માટે અને ન્યાય સુધી પહોંચવા માટે વ્યક્તિને ઘણા અંતરાયો ઊભા થાય છે, ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાલમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને કાયદાની જાણકારી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલય ખાતે બાળકોના અધિકારો અંગેના સેમિનાર જિલ્લા કાનૂની સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી દિલીપ P. તિવારીના અધ્યક્ષ સ્થાને યોજાયો. શાખાના પ્રિન્સિપલ હરેન્દ્રભાઈ ભગત દ્વારા પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમના વક્તા જ્યોતિકાબેન પરમારે પોસ્કો એક્ટની જાણકારી આપતા 10, 11, 12ના વિદ્યાર્થીઓએ
શા બાબતની કાળજી રાખવી તે અંગે ધ્યાન દોરી બાળકોને મળતા અધિકારો અંગે જાણકારી આપી. ભરૂચના જજ A.K. મહેતાએ ભારતીય બંધારણમાં સમાન ન્યાય તેમજ કાયદાના સમાન રક્ષણ માટે ન્યાય મેળવવામાં અડચણ ન પડે તે માટે તમામ વ્યક્તિઓને સક્ષમ બનાવવા બાબતે ધ્યાન દોર્યું. નાલસાની યોજના મુજબ ચાઇલ્ડ ફ્રેન્ડલી લીગલ સર્વિસ ટુ ચિલ્ડ્રન એન્ડ કેર પ્રોડક્શન મુક્તપણે બાળક સાથે વર્તન કરવા ઉપર અને બાળકનું રક્ષણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બાળ મજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ અંગે માહિતી આપી હતી. જોખમકારક જગ્યા ઉપર બાળકોને કામ ઉપર રાખી શકાશે નહીં તે અંગે ઉદાહરણ આપ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ દિલીપ પી. તિવારીએ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અંબે માતા વિદ્યાલયના ઉપપ્રમુખ અંજનાબેન હાજર રહ્યા હતા. અંબે માતા વિદ્યાલયના પ્રિન્સિપલ અને કાર્યક્રમના આયોજન હરેન્દ્રભાઈ ભગતે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. અમુક તમારા શરીરના પાર્ટ્સ છે એ પાર્ટ્સ પર ટચ કરવા એક ખરા એમ એ બેડ ટચ છે, ગુડ ટચ છે. જ્યારે તમારા માથા પર હાથ ફેરવે છે કોઈ પ્રિન્સિપાલ તમે તો કદાચ તમે સાબતી આપતા હોય છે. અમુક એવા તમારા શરીરના પાર્ટ છે કે તમારા જે છાતીનો ભાગ છે કે તમારા પાછળનો ભાગ છે તો એ જગ્યા પર તમારા ટચ થાય છે તો તે તમારા માટે બેડ ટચ છે. તો એવી રીતે સેમ વસ્તુ એ કિશોરો સાથે બી થાય છે. અમુક એવા અમુક એવા અપશબ્દો કે વાત કરવામાં છે કેમ કે આ લોકોની જો કદાચ લેંગ્વેજ વાત કરે તો છોકરાઓ સાથે ઉભા હોય તો ગાર વગર કદાચ અમુક વાત ના થઈ શકતી હોય એ રીતના લેંગ્વેજ હોય છે. અમુક વાર સ્ત્રીઓ સાથેના કેટલીક તમારી આઈ કોન્ટેક્ટ કઈ રીતે તમને વ્યક્તિ જોઈ છે એ તમારા નોલેજમાં અત્યારે તમારે સોસાયટીની એઝ અ હોલ બધાની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે કે એવા બાળકો કે જે સક્ષમ નથી, સમજણ છે તમને બધી રાઈટ, પણ તમે હેલ્પલેસ મહેસૂસ કરતા છો કે મારે આ વસ્તુ જોઈએ છે, મારે ક્યાંથી લેવા જવી, મારે આમ કરવું છે, તેમ કરવું છે, પણ તમારી પાસે સોર્સિસ નથી કાંઈ. એટલા માટે સોસાયટી એટલે કે આપણો સમાજ કલેક્ટિવલી બધા પ્રયત્નો કરતા હોય છે કે બાળકોને તેના હક મળી રહે. પણ હવે આપણે જે પહેલા વાત થઈ એ રીતે તો 12 વર્ષમાંથી આપણે હવે એડલ્ટ તરફ થવા જઈ રહ્યા છીએ. બધા હવે આ કોલેજમાં પ્રવેશ કરશો, બધાને લાગતું હશે કે હવે જલસા ડબલ જલસા કરીશું, અત્યારે જલસા કરીને ડબલ જલસા બુક કરીશું, અત્યારે મેડમ બધા થોડા સ્ટ્રીક હશે, કોલેજમાં થોડા લિબરલ પડશે, એવું બધું આપ માનતા હશો. પણ એટલા પણ તમે લિબરલ નહીં થઈ જતા કોલેજમાં જઈને કે તમને તમારા હકની જ ખાલી ખબર પડે ને ફરજની ખબર ના પડે. બંધારણ ઉપર પાછા આપીએ તો બંધારણમાં અલગ અલગ બંધારણની શું જરૂર શું છે કોઈને કોઈ કહી શકશે ખાલી 1 મિનિટ ઊભું થઈને જે ખબર હોય કોઈ બોલવું કોઈને ખ્યાલ છે? ભારત તો બધું ટચ બે ટચ એ વિશે પણ શાળામાં શીખવાડવામાં આવે છે. તો એના ભોગ આપણે ન બનીએ અને ભોગ બનીએ તો શું ક્યાં કેવી રીતે કરી શકીએ એની આપણને આ કાનૂની શિક્ષણ શિબિરમાં ખૂબ સરસ માહિતી આપવામાં આવી. એવો સાહેબો બધા અહીંયા એમનો ટાઈમ કાઢીને આવ્યા, આપણને ખૂબ સરસ માહિતી આપી. એ બદલ સિનિયર જજ શ્રી તિવારી સાહેબ, મહેતા સાહેબ, જ્યોતિકાબેન પરમાર, શાળાના ઉપપ્રમુખ અંજનાબેન પરમાર, શિક્ષક મિત્રો, નામી અનામી એમની ટીમના જે બધા છે એ બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંબે માતા શાળા પરિવાર એમને ખૂબ ખૂબ આભાર માને છે. જે અરજદાર છે એ અરજી કરશે એટલે અમે એની આવક પુરાવો એટલા કરતા ઓછું હશે તો અમે એમને મફતમાં વકીલ આપશું. જેને ખર્ચો વકીલો થશે અમે સંસ્થા પૂરી પાડશે. તે રીતે તમામ મહિલાઓને, તમામ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ જે પછાત વર્ગના લોકો છે એ લોકોને અને જે બાળકોને બધાને મફતમાં કાનૂની સહાય પાડવા તેમાં સંસ્થા જવાબદારી છે. અને તે ઉપરાંત લીગલ અવેરનેસ ફેલાવવાનું એટલે છેલ્લો માણસને જે કાયદો છે હાલમાં એની જાણકારી આપવાની જવાબદારી DLSA કહેવાય. DLSA જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે. એટલે આપની આજુબાજુમાં એટલે કે આપની ઓળખાણમાં કોઈ એવો માણસ હોય જેને કોઈ કાયદાકીય સલાહ જોઈતી હોય કે કેસ કરવો હોય પણ પોતાની આર્થિક સ્થિતિના કારણે કેસ ના કરી શકતો હોય તો આપ પ્રિન્સિપલ સંપર્ક કરજો. એ અમારા કોર્ટમાં 121 નંબર રૂમમાં મેં ઓફિસ છે DLSAની, ત્યાં સંપર્ક કરીને કેસ દાખલ કરાવી શકે છે. SVMIT કોલેજ ખાતે સ્પોર્ટ્સ વીકનો પ્રારંભ થયો જે 4 દિવસ સુધી ચાલશે. SVMIT કોલેજના ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ, પ્રિન્સિપલ સંકેતભાઈ ભાવસાર, ડોક્ટર ગોસાઈ, ડોક્ટર દેવડે
સ્પોર્ટ્સ ઇન્ચાર્જ સમીર પટેલ અને ઓર્ગેનાઇઝર યુગ પટેલ, પૃથ્વીરાજ ચૌહાણ, હિમેલ પરમાર દ્વારા સ્પોર્ટ્સ વીકનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્પોર્ટ્સ ઇઝ માસ્ટર કી ઓફ હેલ્ધી લાઈફના ઉદ્દેશથી ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટબોલ અને બેડમિન્ટન જેવી ગેમ્સમાં 300થી 400 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજથી શરૂ થયેલા સ્પોર્ટ્સ વીક 4 દિવસ સુધી ચાલશે. અને આમાં દરેક જણનો સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પોતાના ઈચ્છાથી અને એકદમ શોખ પૂરતો બધાને સ્પોર્ટ્સમેનશીપ એમની બતાવવા માટે બધાએ ભાગ લીધો છે અને 300થી 500 લોકોનું ઉત્સાહપૂર્વક બધાએ અંદર પાર્ટિસિપેશન કરેલું છે. કબડ્ડી છે, ક્રિકેટ છે, પછી વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે. બેડમિન્ટનમાં અમે સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ બી રાખી છે, વત્તા ચેસ રાખી છે ઇન્ડોર ગેમ્સમાં, ટેબલ ટેનિસ રાખી છે. અને સ્પોર્ટમેન એક રીતે સ્પોર્ટમેન ઇઝ અ કી ફોર સક્સેસ એન્ડ હેલ્ધી લાઈફ. અને સ્પોર્ટ્સ રમવું જોઈએ બધાએ. એ પ્રમાણે અમે બધા એસપીએમઆઈટી કોલેજના 300થી 400 લોકોએ જે બધા પાર્ટિસિપેશન કર્યું છે એના લીધે અમે આ આયોજન કર્યું છે બધા માટે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ સાથે જાતિ અંગે ટિપ્પણી કરવાનો મામલો. કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિદ્યાર્થીઓની મુલાકાત કરી. વોર્ડનને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરાવવાની માંગ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 4 રસ્તાની દયનીય હાલત. સાફ સફાઈ અને કચરો ન ઉઠાવતા કચરામાં જીવડાઓ પડ્યા. વેરા આપવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો નિંદ્રાધીન. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા રીઢા આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો. આ આરોપી પર 31 ગુનાઓ નોંધાયો છે. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક સામાન્ય અકસ્માતથી કાર ચાલકે પથ્થરથી હુમલો કર્યો. કાર ચાલક સાથે ટ્રક ટચ થતા કાર ચાલકે પથ્થરો ટ્રક ઉપર ફેંક્યા. સ્થાનિક લોકોએ ટ્રક ઉપર પથ્થરો ફેંકનારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની બેલેટ પેપરથી ચૂંટણી કરવા માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. નર્મદા વસંત પંચમી ટાણે જંગલો, વનબગડામાં ઠેર ઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા. વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની શોભા બન્યા. કેસુડા ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.